સૌપ્રથમ તેમનો પરિચય કરી. સૌપ્રથમ વાત કરીએ તો વિજયભાઈ મારું આપણી સાથે છે કે જેઓ અંગ્રેજી વિષયના નિષ્ણાત છે, શિક્ષણવિદ છે, તેમજ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ફાઉન્ડર પણ છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ. અને તેવી જ રીતે આપણી સાથે જોડાયા છે શ્રી ઝંકૃતભાઈ આચાર્ય. તેમની જો વાત કરવામાં આવે તો તેઓ પ્રેસિડેન્ટ છે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના અને સાથે જ મેથ્સ અને સાયન્સ વિષયના નિષ્ણાત પણ છે. આ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ વિજયભાઈ આપની પાસે આવવા માંગીશ. આપ પોતે જો વાત કરીએ તો અંગ્રેજી વિષયના નિષ્ણાત છો. અંગ્રેજી વિષયમાં કહેવામાં આવે છે કે ગુજરાતીને માં કહીએ છીએ તો અંગ્રેજીને માસી કહેવાય છે. અંગ્રેજી મોટાભાગના વિદ્યાર્થીઓનું ઘણીવાર કાચું જોવામાં આવે છે ને ખાસ કરીને ગ્રામરમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ત્યારે કઈ રીતે તેઓ અંગ્રેજી વિષયમાં વધારે સ્કોર પ્રાપ્ત કરી શકે? અંગ્રેજીનો કોર્સ આ વખતે બદલાઈ ગયો છે. પેપર સ્કીમ પણ થોડી ચેન્જ થઈ છે. તો અંગ્રેજી વિષયમાં જો સારા માર્ક વિદ્યાર્થીઓ મેળવવા હોય તો આ વખતે સંપૂર્ણ ટેક્સ્ટ પર આધારિત રહેવું પડશે. 50 માર્કના જે એમસીક્યુ પૂછાય છે તેમાં 10 ગુણના એમસીક્યુ ટેક્સ્ટ પર આધારિત છે, 4 ગુણના એમસીક્યુ વોકેબ્યુલરી પર આધારિત છે, એટલે શબ્દ ભંડોળ, સમાનાર્થી શબ્દો એ પણ વિદ્યાર્થીઓ યાદ રાખવા પડશે. 5 ગુણના એમસીક્યુ બ્લેક બક ઉપર આધારિત છે. જ્યારે ફકરો પૂછાશે, ફકરો ધ્યાનથી વાંચીને એના તમારે જવાબો આપવાના છે. 9 ગુણના એમસીક્યુ અનસીન પેરેગ્રાફમાંથી પૂછાય છે, એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી પેરેગ્રાફ વાંચશો તો 100% તમે એનો સાચો જવાબ લખી શકશો. 3 ગુણના એમસીક્યુ જે પૂછાય છે જમ્બલ પાર્ટ છે, એટલે કે વાક્યોને આડાઅવળી ક્રમમાં આપેલા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. જો તમે પુસ્તક વાંચ્યું હશે તો એ તમને સરળતાથી આવડી જશે, કારણ કે વાક્યો પુસ્તકના જ રહેવાના છે. 5 ગુણના ફકરાની પુસ્તકમાંથી બેઠી ખાલી જગ્યા પૂછાય છે. કોઈ પણ પુસ્તકનો એક ફકરો પૂછાશે અને એમાં પ્રેપોઝિશન, આર્ટિકલ, ટેન્સ એ પ્રકારની ખાલી જગ્યાઓ મૂકવામાં આવી હશે તો એ પણ તમને પુસ્તક વાંચવાથી બહુ સરળ બની જશે. 3 ગુણના એમસીક્યુ ફંક્શન વર્ડ ઇન યુઝ, એટલે વાક્યમાં કઈ ક્રિયા થઈ છે એ તમારે ગોતવાની છે. અને 11 ગુણના એમસીક્યુ એ ગ્રામર પર આધારિત છે. તો જો તમે થોડુંક એમસીક્યુમાં ધ્યાન આપશો તો 35 કરતા વધારે ગુણ તમે સરળતાથી મેળવી શકશો. આ ઉપરાંત અંગ્રેજીમાં પાર્ટ બી જેમાં 4 સેક્શન છે. સેક્શન એ 15 માર્કનો છે, જી. સેક્શન બી 9 માર્કનો છે, સેક્શન સી 11 ગુણનો છે અને સેક્શન ડી 15 ગુણનો છે. સેક્શન એ ની અંદર વિદ્યાર્થી મિત્રો 10 માર્કના પુસ્તકના પેરેગ્રાફ પૂછાય છે અને નીચે એના પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. એટલે તમારે ફકરો ધ્યાનથી વાંચીને સવાલ પરથી એના સંપૂર્ણ ગ્રામેટિકલ ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો. બિલકુલ વિજયભાઈ, બહુ સરસ આપે રજૂઆત કરીને જે માહિતી આપી, ચોક્કસથી જે અંગ્રેજી વિષયમાં જે વિદ્યાર્થી નબળા હશે તેમના માટે માર્ગદર્શન મળશે. આગળ આપણે વાત કરીએ, પ્રકાશભાઈ એક કોલર આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ તેમને આપણે સાંભળીએ. પ્રકાશભાઈ, આપનો સવાલ પૂછો. હા, નમસ્કાર. નમસ્કાર. આપણે મારો પ્રશ્ન છે સાહેબ, જે ગત વર્ષમાં જે છોકરાઓ એસએસસી માં ફેલ થયા છે તો એમને સારું ફરીથી બીજા ટ્રાયમાં પાસ થાય એના માટે કઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓને વાલીઓને એની ટકાવારીમાં અથવા પાસ થવાની સમકક્ષતા આવે તો શું કરવું? જી બિલકુલ, બહુ સરસ સવાલ પૂછ્યો જંકૃતભાઈ. આપણે આ મુદ્દે આપણે જાણીશું કે ખાસ કરીને ફરી એકવાર તમે ટ્રાયલ આપી છે અને હવે પાસ થવું છે, શું કરવું જોઈએ? રાઈટ, એમની કોલરની વાત સાચી છે. ગયા વર્ષે એમનો બાળક 10th માં ફેલ થયો છે, તો આ વર્ષે ગણિત અને વિજ્ઞાન, મેથ્સ સાયન્સ સિવાયના બાકીના તમામ સબ્જેક્ટ્સના સિલેબસ નવા છે. તો આપને સૌથી પહેલા એ જણાવવાનું કે આપે આપના જૂના અભ્યાસક્રમ પ્રમાણેની જ બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરવાની છે. મેથ્સ સાયન્સમાં એના એ જ પેપર સ્ટાઇલ અને એના એ જ પુસ્તકો પાઠ્યપુસ્તક છે. માત્ર બાકીના બીજા સબ્જેક્ટમાં જે બદલાયા છે એ તમારા માટે નથી. તમારા બાળકે ગયા વર્ષે જે અમલમાં હતા એ જ પાઠ્યપુસ્તક પરથી પ્રિપેરેશન કરવાની છે. રહી વાત એક વખત ટ્રાયલ થઈ છે, વિદ્યાર્થી હવે બીજી વખત એક્ઝામમાં એપિયર થવા જઈ રહ્યો છે, તો સારી રીતે પાસ કેવી રીતે થાય? તો ખાસ આપના બાબાને કે બેબીને જણાવવાનું કે ગત છેલ્લા 3 વર્ષના 6 ક્વેશ્ચન પેપર્સ માત્ર સારી રીતે તૈયાર કરી લેવા જોઈએ. એને એમસીક્યુ ઉપર ભરોસો ન રાખતા પાર્ટ બી ઉપર ભરોસો રાખવો જોઈએ. પાર્ટ બી 50 માર્ક્સના પ્રશ્નોમાં સૌથી વધુ માર્ક્સ આપતા પ્રશ્નો છેલ્લા સેક્શન્સમાં હોય છે. ગણિતની વાત કરીએ તો પ્રમેય, વિજ્ઞાનની વાત કરીએ તો લોંગ ક્વેશ્ચન્સ. તો આવા 5 માર્ક્સ આપતા પ્રશ્નો જો એ બરાબર તૈયાર કરશે તો એની છેલ્લા 6 પેપરના પ્રશ્નો તૈયાર કરવાને લીધે પાસ થવાની
ચિંતામાંથી મુક્તિ મળશે. એમસીક્યુ દર વર્ષે નવા પૂછાય છે, તો એમસીક્યુ ઉપર ભરોસો ન રાખતા પાર્ટ બી પર ભરોસો રાખવો જોઈએ. 5 માર્ક્સનો એમસીક્યુ 10 5 માર્ક્સના એમસીક્યુ તૈયાર કરશે તો પણ 2 માર્ક્સનો એક ક્વેશ્ચનનો જવાબ નહીં આપી શકે, પણ 5 માર્ક્સનો એક પ્રશ્ન તૈયાર કરશે તો એ 25 થી 50 એમસીક્યુ ના સરળતાપૂર્વક જવાબ આપી શકશે. તો પાર્ટ બી પર ભરોસો રાખી એને કોન્ક્રીટ પ્રિપેર કરવો જોઈએ આપના સંતાન. બિલકુલ, એટલે પાર્ટ બી પણ એટલો જ મહત્વપૂર્ણ સાબિત થતો હોય છે. ત્યારે ફરી એકવાર વિજયભાઈ આપની પાસે આવવા માંગીશું. ઘણીવાર જોવા મળે છે કે વિદ્યાર્થી છે તે 2 કે 4 કલાક વાંચે છે, ત્યાર પછી ક્યાંક થોડાક સમય માટે તે કંટાળો અનુભવે છે. તે સવાલનો જવાબ તમારી પાસેથી મેળવીશું, પણ તે પહેલા એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણીએ. આપનું નામ જણાવો ને આપનો પ્રશ્ન પૂછો. હા જી સાહેબ, 10મા ધોરણમાં સાહેબ ખરેખર અત્યારના વિદ્યાર્થીઓ બહુ ટેન્શનમાં આવી ગયા છે. તો ખરેખર ટેન્શન માટે આપણા સાહેબ દરેકના સરને નમસ્કાર કરું છું અને આ વિષય બાળકોને જણાવવા આપ્યું છે કે ખરેખર અત્યારના બાળકો ટેન્શન અત્યારે અને મા બાપથી ખરેખરથી હેરાન પણ જોવા મળે છે. આવું ટેન્શન ન આપે અને આપણે સરસ મજાને એવું કાર્ય બોલો તો બાળકો અત્યારે આપણા અમારી આજુબાજુ બેઠા છે, સાંભળે કરે અને આનંદ રહે. એ અપેક્ષા રાખું છું આપણે. બિલકુલ, વિજયભાઈ આપ જણાવશો. વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષાના છેલ્લા સમયમાં કોઈ પણ જાતનું ટેન્શન રાખવાનું નથી. પેપર સ્કીમ દરેક વિદ્યાર્થીને ખબર જ છે. એ પ્રમાણે એમને જે ચેપ્ટરો સહેલા લાગતા હોય એ પ્રમાણે એમણે 50 માર્કની તૈયારી કરી દેવાની છે, તો એ આરામથી પાસ થઈ જશે. હંમેશા પોતાની જાતને પોઝિટિવ સૂચનો આપવાના છે કે હું એક હોશિયાર વિદ્યાર્થી છું, મારી યાદશક્તિ ખૂબ સારી છે અને હું પરીક્ષામાં 100% સફળ થઈશ. તો સફળતા એને મળશે ને મળશે. બિલકુલ, અને તેવી જ રીતે વિજયભાઈ આપણે જે વાત કરી કે 2 કે 4 કલાક સતત વાંચ્યા પછી ઘણીવાર વિદ્યાર્થી ફ્રેશ થવા માંગતો હોય છે, તે માટે તેણે ખાસ શું કરવું જોઈએ? 2-4 કલાક વાંચ્યા પછી વિદ્યાર્થીએ થોડાક આટા મારવા જોઈએ, મોઢું ધોઈ લેવું જોઈએ, જેથી કરીને તેને ટેન્શન લાગતું હોય તો એ દૂર થઈ જાય. અને જો તેને ભૂખ લાગી હોય તો ચા કે નાસ્તો પણ થોડો કરી લેવો જોઈએ, કારણ કે સતત વાંચવાને લીધે એની શક્તિ વપરાય છે, એટલે એને થોડો હળવો નાસ્તો પણ કરી લેવો જોઈએ. 2-5 મિનિટનું એને લાગે તો રિલેક્સેશન કરીને અને ફરી પાછું એને વાંચવા બેસી જવું જોઈએ. બિલકુલ, જંકૃતભાઈ આપની પાસે આવવા માંગીશું. આપ ગણિત વિષયના નિષ્ણાત છો, ત્યારે ગણિતમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ શું કાળજી લેવી જોઈએ અને એવા કયા ચેપ્ટર છે કે જેનાથી વધારે સ્કોર કરી શકાય? રાઈટ, ગણિત તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનો છે. સૌથી પહેલી વસ્તુ એ કે એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, મતલબ કે ગોખણિયું જ્ઞાન ત્યાં કામ ઓછું લાગવાનું છે. તો ગણિતની દરરોજ વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ કરવી જોઈએ. કેવી રીતે? તો દરેક વિદ્યાર્થીઓએ કમસે કમ એક ક્વેશ્ચન પેપર એમસીક્યુ નું જે 50 એમસીક્યુ થી બનેલું હોય એની 45 મિનિટ સમયની ફાળવણી કરી અને એ એમસીક્યુ ના જવાબો લખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એના માટે દરરોજ નવા જુદા આજુબાજુના સ્કૂલના ક્વેશ્ચન પેપરનો ઉપયોગ કરશે તો એમસીક્યુ નું એક પેપર ગણિતના તમામ ચેપ્ટરના મોટા ભાગના નિયમોનું એ રિવિઝન કરાવી આપશે. એની સાથે સાથે એની તાર્કિક લોજિકલ એબિલિટી છે એ ખીલશે, વિકસશે અને ધીમે ધીમે ગણિતનો ડર દૂર થઈ જશે. વધુ માર્ક્સ લાવવા માટે એમસીક્યુ ની પ્રેક્ટિસ સૌથી વધુ અગત્યની છે. એની સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જેને મેથ્સની ચિંતા છે, તો આવા વિદ્યાર્થીઓએ ટેક્સ્ટબુકના એમસીક્યુ, પાઠ્યપુસ્તકના એમસીક્યુ પર ખૂબ જ આધાર રાખવો પડશે, જોઈશે. પાઠ્યપુસ્તકના એમસીક્યુ જે 50 માંથી લગભગ દરેક બોર્ડની પરીક્ષાની અંદર 8 થી 12 માર્ક્સના પૂછાતા હોય છે, તો એ તમારો સમય બચાવી આપશે. આ ઉપરાંત તમારા માટે પાર્ટ બી વધારે ભરોસેમંદ છે. જે વિદ્યાર્થીઓને મેથ્સની બીક લાગે છે એવા વિદ્યાર્થીઓએ તમારા માટે પ્રમેય 6ઠ્ઠા અને 7મા ચેપ્ટરના જે કુલ મળીને 4 છે એ સારામાં સારી રીતે લખી શકાય એવી એની પ્રેક્ટિસ કરવી જોઈએ. જેમાંથી 5 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે તો તમારા 5 માર્ક્સ ત્યાં સિક્યોર થઈ જાય છે 4 જ પ્રમેય તૈયાર કરવાથી. બીજો એક 5 માર્ક્સનો પ્રશ્ન આવે છે રચના પ્રકરણમાંથી. તો રચના પ્રકરણમાંથી મોટા ભાગે જોવામાં આવેલું છે કે માત્ર 3 રચનાઓ છે, એમાંથી બીજી રચના અઘરી પડે છે. તો હું તમને ખાસ કહીશ કે બીજી રચનાને બાજુ પર મૂકી દો, કારણ કે મોટા ભાગે રચનાના પ્રશ્નમાં અથવા હોય છે. એક રચના પહેલા કે ત્રીજા રચના નંબરમાંથી અને એના અથવામાં જો હોય તો એ બીજા રચનામાંથી હોય છે. તો પહેલી ને ત્રીજી રચના મુદ્દા સાથે ચોકસાઈપૂર્વક દોરવાની પ્રેક્ટિસ કરો. આ ઉપરાંત વધુ માર્ક્સ આપતા ચેપ્ટર્સ જેવા કે આંકડાશાસ્ત્ર જે તમામને ફાવશે, 13મું અને 14મું પૃષ્ઠફળ ઘનફળ જે સૂત્રો આધારિત ચેપ્ટર્સ છે એની તૈયારી ટેક્સ્ટબુક પર આધાર રાખીને જ કરો. અને ચોથું ચેપ્ટર
દ્વિઘાત સમીકરણ. તો આ 4 પ્રકરણો એવા છે કે જેનું વેટેજ 8 માર્ક્સનું છે. તો એને ખૂબ સારી રીતે તૈયાર કરો તો તમારી પાસ થવાની ચિંતા ટળશે. બિલકુલ, બહુ સુંદર સમજૂતી આપી, ખાસ કરીને ગણિતમાં શું ધ્યાન રાખવું જોઈએ. આગળ વાત કરીશું. અને એક કોલર આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. ગાંધીનગરથી ભરતભાઈ બોલું છું. જી ભરતભાઈ. હવે મારો સવાલ એવો છે કે છોકરાઓ તો મહેનત બહુ જ કરે છે અને મને તો કદાચ એમને 90 કે 95% આવી જાય, બરોબર, તો એનું કોઈ વેલ્યુ તો રહેતું નથી ને, કારણ કે વધુ ટકા લાવો તો ઓછા ટકા લાવો, એના પછી કઈ લાઈન લેવી એ જ મૂંઝવણમાં છે ને. છોકરાઓને ટેન્શનમાં રહેવાની કોઈ જરૂર નથી. આ સરકારે ખાનગીકરણ કરી અને બધી અને એક બાજુ પબ્લિકનો વધારો છે, એના ઉપર ગુસ્સો જ મારી ગયો. તો હું તો એવું કે આપણે 12મા ધોરણમાં આશ કર્યા પછી કઈ લાઈન લેવી પડે જેથી છોકરાઓને કઈ નોકરીમાં ચાન્સ મળે? જી બિલકુલ. અહીંયા આપણે જણાવવાનું કે અત્યારે 10મા ધોરણની પરીક્ષાની તૈયારીની આપણે વાત કરી રહ્યા છીએ, એટલે આપના પ્રશ્નનો ઉત્તર અત્યારે આપણે અહીંયા નહીં આપી શકીએ. પણ મહત્વની વાત એ છે કે કઈ રીતે સમયને પંક્ચ્યુઅલ અને ધ્યાનમાં રાખીને આપણે વધુ ને વધુ સારી તૈયારી કરી શકીએ કે જેથી વિદ્યાર્થીને તેના ફ્યુચરમાં પણ તે કામ આવે, તે મહત્વનો વિષય છે. જે રીતે આપણે વાત કરી રહ્યા હતા, વિજયભાઈ ફરી એકવાર આપની પાસે આવવા માંગીશ. વિદ્યાર્થીઓમાં ખાસ કરીને એવું પણ જોવામાં આવે છે કે સાયન્સ જેવા વિષયમાં પણ ઘણી વાર તેઓ ચિંતામાં આવી જતા હોય છે, તો તે બાબતે શું કાળજી લેવી જોઈએ? સાયન્સ વિદ્યાર્થીઓને અઘરો વિષય લાગે છે, પણ જો વિદ્યાર્થી પદ્ધતિ સાથે મહેનત કરે અને દરેક ચેપ્ટરમાં જે પ્રમાણે વેઇટેજ આપ્યું હોય કે આ પ્રકરણમાંથી 2 માર્કના પ્રશ્નો પૂછાવાના છે તો એમાંથી 2 માર્કની તૈયારીઓ કરે, આ પ્રકરણમાંથી 3 માર્કના પૂછાવાના તેમાંથી 3 માર્કની તૈયારીઓ કરે, તો ઓછી મહેનતમાં વિદ્યાર્થી ખૂબ સારી રીતે માર્ક મેળવી શકશે. અને એમસીક્યુમાં એમાં તો કોઈ બહારના એમસીક્યુ હોતા જ નથી, એટલે પાઠનું વાંચન કરી ખૂણાના એમસીક્યુ તૈયાર કરશે તો 100% વિજ્ઞાનમાં એમસીક્યુ માંથી પાસ થઈ જશે. બિલકુલ. એટલે દર્શક મિત્રો, એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યારે પણ આપણે તૈયારી કરીએ છીએ ત્યારે સૌથી વધારે જે મહત્વ છે તેની જો વાત કરીએ તો તે ટેક્સ્ટબુકને આપણે મહત્વ આપવાનું રહેશે. આ જ વિષય ઉપર આગળ પણ આપણે એક્ઝામ ટિપ્સની ચર્ચા કરીશું આ બ્રેક બાદ.